ત્યારે આપણે કોઈ એવી વાત કરવી હોય જે પહેલાં જ બની ગઈ છે તો એને અંગ્રેજીમાં કેવી રીતે કહીશું? જેમ કે મારે કહેવું હોય, ગઈકાલે તો રજા હતી, અથવા હું નાનો હતો ને ત્યારે બહુ રમતો હતો. આ બધી વાતો જે પૂરી થઈ ગઈ છે એને ભૂતકાળ કહેવાય. અને આ ભૂતકાળની વાતો કરવા માટે અંગ્રેજીમાં 2 જાદુઈ શબ્દો છે. એ આપણને બહુ જ મદદ કરશે. તો ચાલો આજે 2 શબ્દો સાથે પાકી દોસ્તી કરી લઈએ. તો ચાલો આપણા પહેલા દોસ્તને મળીએ, અને એનું નામ છે વોઝ. ચાલો જોઈએ કે આ વોઝનો જાદુ શું છે અને આપણને જૂની વાતો કરવામાં કેવી રીતે કામ લાગે છે. જુઓ, વોઝનો નિયમ તો એકદમ સહેલો છે. બસ એટલું યાદ રાખવાનું કે જ્યારે પણ આપણે કોઈ એક જ વ્યક્તિ કે પછી કોઈ એક જ વસ્તુની વાત કરતા હોઈએ ને ત્યારે વોઝ આવે. બસ એક જ. આટલું યાદ રહેશે ને? સરસ. ચાલો પહેલું ઉદાહરણ જોઈએ. અહીંયા જુઓ, આ મિત્ર કેવો ખુશ છે. તો આપણે કહી શકીએ આઈ વોઝ હેપી. એનો મતલબ થાય હું ખુશ હતો. અહીં આઈ એટલે હું, બરાબર? હું તો એક જ હોઉં ને, એટલે આપણે વોઝ વાપર્યું. ચાલો તો મારી સાથે બધા બોલો, આઈ વોઝ હેપી. વાહ! હવે આ ચિત્ર જુઓ. અરે, અહીં તો એક છોકરો ઉદાસ લાગે છે. તો જ્યારે આપણે કોઈ એક છોકરાની વાત કરીએ ને ત્યારે એના માટે હી શબ્દ વપરાય. તો આપણે શું કહીશું? હી વોઝ સેડ. એટલે કે તે ઉદાસ હતો. સમજાયું ને? હી પણ એક જ છે એટલે વોઝ આવ્યું, બરાબર? એ જ રીતે જો કોઈ એક છોકરી કે કોઈ બહેનની વાત હોય તો આપણે શું વાપરીએ? શી વાપરીએ. અને શી પણ એક જ છે એટલે એની સાથે પણ શું આવશે? હા, વોઝ જ આવશે. શી વોઝ અ ટીચર, એટલે કે તેણી શિક્ષક હતી. અને પેલું યાદ છે, આપણે વાત કરી હતી કે વોઝ ખાલી માણસો માટે નહીં, કોઈ એક વસ્તુ માટે પણ વપરાય. તો જુઓ અહીંયા, આ એક મોટો દડો છે તો એના માટે કહીશું ઇટ વોઝ અ બિગ બોલ, એટલે તે મોટો દડો હતો. કોઈ પણ પ્રાણી હોય કે આવી કોઈ વસ્તુ હોય એના માટે એટ વપરાય, અને એ પણ એક જ છે એટલે આવ્યું વોઝ. ચાલો હવે આપણા બીજા દોસ્તને મળવાનો સમય થઈ ગયો છે, અને એ છે વર. વોઝ તો હવે બધાને પાક્કું આવડી ગયો છે, ખરું ને? તો હવે વરનો વારો છે. ચાલો જોઈએ આમાં શું નવી મજા છે. વેરનો નિયમ પણ એકદમ સહેલો છે હો. બસ એટલું યાદ રાખવાનું કે જ્યારે એકથી વધારે લોકો કે વસ્તુઓ હોય એટલે કે બહુવચન ત્યારે વેર આવે. અને હા, એક ખાસ વાત, વેરનો એક પાક્કો ભાઈબંધ છે અને એ છે યુ. એ આપણે આગળ જોઈશું. જુઓ તો જરા આ ચિત્ર. અહીં એક ક્ષણ છે કે એકથી વધારે? હા, એકથી વધારે છે, બરાબર ને? તો જ્યારે આપણે બધા સાથે હોઈએ એવા ગ્રુપ માટે વી વપરાય. વી એટલે અમે. તો વાક્ય બનશે વી વર ફ્રેન્ડ્સ, જેનો મતલબ છે અમે મિત્રો હતા. હવે પેલી ખાસ વાત યાદ છે ને? મેં કહ્યું હતું કે યુ એ વેરનો પાક્કો દોસ્ત છે. તો બસ એ જ નિયમ. યુ સાથે હંમેશા વેર જ આવે. ભલે પછી સામે એક જ જણ હોય કે આખો ક્લાસ હોય, યુ તો સ્પેશિયલ છે. જેમ કે યુ વર બ્રેવ, એટલે કે તમે બહાદુર હતા. અને ધારો કે આપણે બીજા કોઈ ગ્રુપની વાત કરતા હોઈએ જે આપણાથી દૂર છે, તો એમના માટે ધે વપરાય. ધે એટલે તેઓ, અને એ પણ એકથી વધારે થયા ને, તો એની સાથે પણ વર જ આવે. આ બધા વિદ્યાર્થીઓ માટે આપણે શું કહીશું? ધે વર સ્ટુડન્ટ્સ, એટલે કે તેઓ વિદ્યાર્થીઓ હતા. વાહ ભાઈ વાહ! આપણે તો વોઝ અને વર વિશે કેટલું બધું શીખી લીધું. તો હવે એ જોવાનો સમય છે કે આપણને કેટલું યાદ રહ્યું. શું કહો છો? એક નાનકડી મજાની ગેમ રમીએ? બધા તૈયાર છો? ચાલો ત્યારે શરૂ કરીએ. ચાલો પહેલો સવાલ. અહીં ખાલી જગ્યા પૂરવાની છે. શી ડેશ રીડિંગ અ બુક. જરા વિચારો, અહીંયા શી છે. શી એટલે એક જ વ્યક્તિ, ખરું ને? તો ખાલી જગ્યામાં શું આવવું જોઈએ? વોઝ આવશે કે વેર? વિચારો. એકદમ સાચું. સાચો જવાબ છે વોઝ. આખું વાક્ય થશે શી વોઝ રીડિંગ અ બુક. જેનો પણ જવાબ વોઝ હતો એ બધાને શાબાશ. બહુ સરસ. ખૂબ સરસ. ચાલો હવે બીજો સવાલ. દે બ્લેન્ક પ્લેઇંગ ક્રિકેટ. ધ્યાન આપજો, અહીં દે છે. યાદ કરો તો, દે એટલે એક જણ કે ઘણા બધા? તો પછી ખાલી જગ્યામાં શું આવશે? બિલકુલ સાચું. અહીં તો વર જ આવે. ધે વર પ્લેઇંગ ક્રિકેટ. અરે વાહ! તમે બધા તો બહુ જ હોશિયાર છો. કેટલી જલ્દી શીખી ગયા. ચાલો હવે છેલ્લો સવાલ. આઈ
ખાલી જગ્યા અ સ્ટુડન્ટ. આ તો બધાને આવડવું જ જોઈએ. સાવ સહેલો છે, બરાબર ને? આઈ એટલે હું. તો વિચારો શું આવશે? એકદમ પરફેક્ટ. સાચો જવાબ છે વોઝ. આઈ વોઝ અ સ્ટુડન્ટ. ખૂબ જ સરસ. મને તો હવે પક્કી ખાતરી છે કે તમને બધાને બરાબર સમજાઈ ગયું છે કે વોઝ ક્યારે વાપરવું અને વર ક્યારે વાપરવું. તો આ બધું શીખ્યા એ હંમેશા માટે યાદ રહી જાય એના માટે મારી પાસે એક જાદુઈ ચાર્ટ છે. આ ચાર્ટ જોઈ લેશો ને એટલે પછી ક્યારેય ભૂલ નહીં પડે. આ આપણી સિક્રેટ ચાવી છે. ચાલો ત્યારે આ જાદુઈ ચાર્ટને બરાબર સમજી લઈએ. સૌથી પહેલા એક વચનવાળા આઈ, એની સાથે આવશે વોઝ. જેમ કે આઈ વોઝ અ બોય એટલે કે હું છોકરો હતો. પછી હી, એની સાથે પણ વોઝ. હી વોઝ અ કિંગ એટલે તે રાજા હતો. શી, એની સાથે પણ વોઝ. શી વોઝ અ ક્વીન એટલે તેણી રાણી હતી. અને ઇટ, એની સાથે પણ વોઝ. ઇટ વોઝ અ કેટ એટલે તે બિલાડી હતી. સરસ. હવે બહુવચનવાળા જોઈએ. વી, એની સાથે આવશે વર. વી વર હેપી એટલે અમે ખુશ હતા. પછી આપણો ખાસ દોસ્ત યુ, એની સાથે તો હંમેશા વર. યુ વર અ પ્લેયર એટલે તમે ખેલાડી હતા. અને છેલ્લે દે, એની સાથે પણ આવશે વર. દે વર પ્લેયર્સ એટલે તેઓ ખેલાડીઓ હતા. બસ આટલો ચાર્ટ મગજમાં ફિટ કરી લો એટલે વાર્તા પૂરી. આજે તો બધાએ ખૂબ જ સરસ કામ કર્યું છે. મજા આવી ગઈ.